લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ બીએપીએસ પ્રમુખ સ્વામી હોસ્પિટલના સંખેડા તાલુકાના વૃદ્ધ દર્દીના કિડનીમાંથી 46 કિડની સ્ટોનનું લેપ્રોસ્કોપીથી નિકાલ કરવામાં આવ્યો હતો અને સફળ ઓપરેશન થતાં દર્દીના પરિવારજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી. માનવ શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ હોય છે, જેમાંની એક કિડની સ્ટોનની બીમારી છે, જેના કારણે અસહ્ય પીડા માનવ શરીરને થતી હોય છે. જે દર્દીના કિડનીમાં પથરી હોય તેવા દર્દીઓને અસહ્ય પીડાનો સામનો કરવો પડતો હોય છે. મોટા ભાગે આ સ્ટોન 2, 3 કે 6 થી વધુ હોઈ શકે, પરંતુ ડભોઈ બીએપીએસ પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં ગત સોમવારે સારવાર અર્થે આવેલા સંખેડા તાલુકાના આશરે 75 વર્ષીય ભીખીબેન માળસિંગભાઈ વસાવાનો કિડનીમાં 46 કિડની સ્ટોન હોવાથી હોસ્પિટલના તબીબ દ્વારા નવી ટેકનોલોજી લેપ્રોસ્કોપીથી 46 જેટલી કિડની સ્ટોન કિડનીમાંથી બહાર કાઢી વૃદ્ધ મહિલા દર્દીઓનો જીવ બચાવ્યો હતો. આ એક પથરી હોય તો દર્દી અસહ્ય પીડામાંથી પસાર થાય છે, તો 46 કિડની સ્ટોન એટલે અસહ્ય પીડામાંથી પસાર થતા વૃદ્ધાને ડભોઈ પ્રમુખ સ્વામી હોસ્પિટલના તબીબ ડૉક્ટર અક્ષય સુતરિયા અને સ્ટાફ દ્વારા સફળ ઓપરેશન કરી સફળ સારવાર આપી હતી અને હાલ દર્દીની તબિયત સારી છે. નિરંજન ચૌહાણ, ડભોઈ. સ્વામિનારાયણ. મારું નામ ડૉક્ટર અક્ષય સુતરિયા છે. હું એઝ અ જનરલ એન્ડ લેપ્રોસ્કોપિક સર્જન તરીકે બીએપીએસ પ્રમુખ સ્વામી ડભોઈ ખાતે સેવા આપું છું. 5 તારીખે 5 ઓગસ્ટના રોજ આપણા પાસે એક પેશન્ટ આવ્યા હતા, ભીખીબેન વસાવા, જેમને પેટમાં અત્યંત દુખાવો થતો હતો, જેના માટે આપણે સોનોગ્રાફી ને બીજા રિપોર્ટ કરાયા હતા લોહીના, જેમાં જાણવા મળ્યું હતું કે ભીખીબેનને પિત્તાશયમાં પથરીઓ થઈ છે, જેના માટે આપણે ઓપરેશન માટે સમજાવ્યું હતું. દર્દી અને દર્દીના સગા સંપૂર્ણપણે માહિતી મેળવીને ગત રોજ 11 તારીખે દાખલ થવા માટે અને ઓપરેશન માટે આવ્યા હતા. 11 તારીખે આપણે બીએપીએસ ખાતે ભીખીબેનનું ઓપરેશન કરેલું હતું, જેમાં પિત્તાશયની થેલી પથરી સાથે કાઢવામાં આવેલ છે. પિત્તાશયની થેલીમાંથી 46 જેટલી પથરીઓ નીકળેલી છે. ભાગ્યે જ આવું કોઈ પેશન્ટમાં જોવા મળે છે કે પિત્તાશયની થેલીમાં આટલી બધી પથરીઓ થઈ ગઈ હોય છે. ઓપરેશન સફળ રીતે થઈ ગયું છે અને દર્દી સ્વસ્થ અને સારી હાલતમાં છે.